મતગણતરી તૈયારી થઈ ચૂકી છે। સૌ વિધાનસભા બેઠકો ઉપરથી જે કાઉન્ટિંગ એજન્ટો તરીકે બધા જ મિત્રો તૈયારીઓ સાથે આવી ગયા છે। હું પણ અમારા જસદણ વિધાનસભા મતક્ષેત્રના જે મત ગણતરીના એજન્ટો છે એમને બધાને લઈને અહીંયા જ્યાં મત ગણતરી છે એવા એન્જિનિયરિંગ કોલેજ ઉપર અમે આવી ગયા છીએ। ટૂંક સમયમાં જ 8 વાગે આ મતગણતરી શરૂ થવાની છે। રાજકોટ લોકસભા બેઠક ઉપરથી ભારતીય જનતા પક્ષના ઉમેદવાર તરીકે પરસોત્તમભાઈ રૂપાલા ચૂંટણી લડી રહ્યા છે। આ લોકસભા બેઠક અમે ખૂબ સારી બહુમતીથી જીતવાના છીએ। સાથે સાથે ગુજરાત રાજ્યની અંદર જે રીતે ભારતીય જનતા પક્ષનો માહોલ છે એ જોતા આ 25 બેઠકો અને એક બેઠક બી નરીફ હોય। સૌરાષ્ટ્રની સૌથી મહત્વની સીટ છે તે જામનગરની માનવામાં આવે છે। 12 લોકસભા બેઠકની વાત કરીએ તો કુલ 7 વિધાનસભા છે તે અહીં આવે છે। 76 કાલાવડ, આ ઉપરાંત જામનગર ગ્રામ્ય, જામનગર ઉત્તર, જામનગર દક્ષિણ અને જામજોધપુર, ખંભાળિયા અને દ્વારકા, દેવભૂમિ દ્વારકા જિલ્લો પણ જામનગર વિધાનસભામાં આવે છે। તે હાલારના મતદારો છે એને ઈવીએમમાં શું ચલાવ્યું છે અને કેને જનાદેશ આપ્યો છે તે જાણવા માટે સૌ કોઈ આતુર છે। જામનગરની આ સીટની વાત કરવામાં આવે તો ભાજપના ઉમેદવાર પૂનમ માડમ સતત ત્રીજી વાર ભાજપે રિપીટ કર્યા છે, તો તેમની સામે કોંગ્રેસના જેપી મારવિયા આ વખતે મેદાને હતા। ત્યારે જોવાનું રહેશે કે આજે મેદાન કોણ માને છે। જામનગરના જે લોકસભાના જે મતદારો છે આ મતદારોએ કોને જનાદેશ આપ્યો છે। જે પ્રકારે વાત કરવામાં આવે 57.67% જેટલું મતદાન છે તે જામનગર લોકસભા બેઠક ઉપર યોજાયું હતું અને 10,48,291 મતદારોએ પોતાના